નમસ્કાર. પીએમ કિસાન યોજના ગુજરાતના લાખો ખેડૂતો માટે આ એક બહુ જ મોટો આર્થિક આધાર છે, સાચું ને? પણ જુઓ, આ સહાયના હપ્તા વગર કોઈ અડચણે ખાતામાં આવતા રહે એના માટે હાલમાં જ એક જબરદસ્ત અને ખૂબ જ અગત્યનું અપડેટ આવ્યું છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે સીધી જ વાત કરીએ કે આ નવો નિયમ શું છે અને શા માટે તેનો તાત્કાલિક અમલ કરવો એટલો બધો જરૂરી છે. હવે સ્ક્રીન પર દેખાતું આ પોસ્ટર જુઓ. આ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એકદમ સત્તાવાર માહિતી છે. આમાં સત્યમેવ જયતે અને પીએમ કિસાનનો અધિકૃત લોગો પણ છે. એટલે માહિતી એકદમ પાક્કી અને વિશ્વસનીય છે. જ્યારે સરકાર સીધી આવી કોઈ જાહેરાત કરે ને, ત્યારે સમજી લેવાનું કે આ પગલું આખી સિસ્ટમને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે જ લેવાયું છે. તો હવે સૌથી મોટો સવાલ એ થાય કે આ આર્થિક સહાય ભવિષ્યમાં પણ અટકે નહીં, એના માટે શું કરવું? જ્યારે પણ આવા નવા સરકારી નિયમો આવે એટલે થોડી ચિંતા તો થાય જ કે ક્યાંક મારો હપ્તો તો નહીં રોકાઈ જાય ને. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. બેંક ખાતામાં આ સહાય સીધી જમા થતી રહે, એના માટે બસ એક નાનકડી પ્રક્રિયા પૂરી કરવી અનિવાર્ય બની ગઈ છે. અને એ પ્રક્રિયા શું છે? તો વાત એમ છે કે ભારત સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે. પીએમ કિસાન યોજનાનો લાભ લેતા તમામ લોકોએ હવે માત્ર એકવાર નહીં પણ દર વર્ષે, હા, વાર્ષિક ધોરણે ઈ-કેવાયસી કરાવવું એકદમ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આનો સીધો હેતુ એ જ છે કે સરકારની આ આર્થિક સહાય માત્ર ખરા અને જીવંત લાભાર્થીઓ સુધી જ પહોંચે અને સિસ્ટમમાં કોઈ ગડબડ ન થાય. હવે આ નવો નિયમ આવ્યો છે, તો એની કોઈ ડેડલાઇન પણ હશે જ. અહીં સૌથી અગત્યનો આંકડો છે 30. ગુજરાતના ખેતી નિયામક કચેરીએ ખાસ સૂચના આપી છે કે આ વાર્ષિક ઈ-કેવાયસીની પ્રક્રિયા કોઈપણ હિસાબે 30 જૂન 2026 સુધીમાં પૂરી કરી લેવી. જી હા, 30 જૂન 2026. આ તારીખ ખાસ નોંધી લેજો, કેમ કે જો આ સમયમર્યાદા ચૂકી ગયા તો હપ્તો મળવામાં મોટો વિલંબ થઈ શકે છે, યા તો કાયમ માટે અટકી પણ શકે છે. હવે થાય એવું કે સરકારી કામનું નામ સાંભળીને જ એમ લાગે કે પ્રક્રિયા બહુ અઘરી હશે અથવા ધક્કા ખાવા પડશે. પણ ના, એવું બિલકુલ નથી. સરકારે આખી પ્રક્રિયા એટલી આસાન બનાવી દીધી છે કે પૂછો જ નહીં. આ વાર્ષિક ઈ-કેવાયસી પૂરું કરવા માટે મુખ્યત્વે 3 એકદમ સરળ પદ્ધતિઓ છે. ચાલો ફટાફટ જોઈએ કે આ 3 રસ્તા કયા છે જેથી ઝડપથી કામ પતાવી શકાય. હા, રહી એ 3 પદ્ધતિઓ. પહેલી છે ફેસ ઓથેન્ટિકેશન, એટલે કે ચહેરાની ઓળખ દ્વારા થતી પ્રક્રિયા. બીજી છે બાયોમેટ્રિક, એટલે કે આંગળીના નિશાન દ્વારા ઓળખ મેળવવાની પદ્ધતિ. અને ત્રીજી એકદમ સ્માર્ટ રીત છે પીએમ કિસાન મોબાઈલ એપ. આ ત્રણેય વિકલ્પો એટલે આપવામાં આવ્યા છે જેથી દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે વગર કોઈ ટેન્શને પોતાનું ઈ-કેવાયસી પૂરું કરી શકે. ચાલો આ ત્રણેય વિકલ્પોને થોડા વધુ સારી રીતે સમજીએ. તો પહેલો વિકલ્પ છે ફેસ ઓથેન્ટિકેશન. આ કામ ગામના જ ગ્રામસેવક અથવા તો નોડલ ઓફિસર દ્વારા સીધું જ થઈ શકે છે. આનો સૌથી મોટો ફાયદો ખબર છે શું છે? આમાં કોઈ જ ટેકનિકલ નોલેજની જરૂર નથી. જેમને સ્માર્ટફોન વાપરતા નથી ફાવતું તેમના માટે તો આ એકદમ ઉત્તમ અને ચિંતામુક્ત રસ્તો છે. સરકારી અધિકારીઓ ચહેરાની ઓળખ સ્કેન કરીને ગણતરીની મિનિટોમાં જ કામ પૂરું કરી આપશે. બીજો વિકલ્પ પણ એટલો જ જાણીતો અને સરળ છે. આપણી આસપાસ આવેલા કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અથવા તો ગામના ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિથી આ ઈ-કેવાયસી થઈ શકે છે. સાવ સાદી ભાષામાં કહું તો કમ્પ્યુટર સેન્ટર પર જઈને ફિંગરપ્રિન્ટ સ્કેનર પર માત્ર આંગળી મૂકવાની રહે છે. બસ આંગળીના નિશાન મેચ થયા એટલે વેરિફિકેશન એકદમ સુરક્ષિત રીતે પૂરું. અને હવે આવે છે ત્રીજો વિકલ્પ. આજના ડિજિટલ યુગમાં આ કદાચ સૌથી પાવરફુલ અને અનુકૂળ રસ્તો છે પીએમ કિસાન મોબાઈલ એપ. જો સ્માર્ટફોન વાપરતા ફાવે છે તો કોઈપણ કચેરી કે કેન્દ્રના ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી. બસ સત્તાવાર એપ ડાઉનલોડ કરો અને ઘર બેઠા જાતે જ ઈ-કેવાયસી પૂરું કરો. સમય પણ બચશે અને કોઈની રાહ પણ નહીં જોવી પડે. છે ને આ એકદમ શ્રેષ્ઠ અને સ્વતંત્ર વિકલ્પ? તો આ બધી વાતનો સાર શું છે? મૂળ સત્તાવાર સૂચનામાં આપેલો આ એક બહુ જ સરસ અને સ્પષ્ટ સંદેશ જુઓ. સમયસર ઈ-કેવાયસી કરાવો અને સહાય મેળવતા રહો. આ માત્ર કાગળ પરની કોઈ સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પણ બેંક ખાતામાં આવતી આર્થિક સહાયને અવિરત ચાલુ રાખવાની માસ્ટર કી છે. સમયસર લીધેલું આ એક નાનકડું પગલું ભવિષ્યની કોઈ પણ આર્થિક અગવડતાથી બચાવી લેશે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. 30 જૂન 2026ની ડેડલાઇન નક્કી જ છે અને આપણી સામે 3 એકદમ સરળ વિકલ્પો પણ ખુલ્લા છે. તો પછી ગ્રામસેવકની મદદ લેવી છે
ઈ-ગ્રામ કેન્દ્ર પર જવું છે કે પછી જાતે જ સ્માર્ટફોનથી કામ પતાવવું છે? ખેતીની આ મહત્વપૂર્ણ સહાયને સુરક્ષિત રાખવા માટે આમાંથી કયો વિકલ્પ સૌથી ઝડપી અને અનુકૂળ રહેશે? આના પર જરૂર વિચાર કરજો, કારણ કે સમયસર લેવાયેલું એક યોગ્ય પગલું જ આવતીકાલની નિશ્ચિંતતા છે.